કેમ ધવલ તમે ઉઠ્યા તો જણાવશો? લાઈફમાં કંઈક કરવા માંગુ છું એટલા માટે. મેં શું બનાવી રહ્યા છો? ફનસ બનાવી રહ્યા ઈ કોઈ બાંધવાની જરૂર જ નથી, એકવાર પપ્પાને આવે બેહાડી દેવાના. હેલો મિત્રો, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈસ. તો અત્યારે આપણે શું કહેવાય લેટ વ્લોગની શરૂઆત કરીએ છીએ. સાવ એકદમ મસ્ત મોર્નિંગમાંથી નથી કરતા. અત્યારે તો માનો ને 9 જેવું થયું છે અને આજે પાછું અમારે નિવેદનું ને એ જ બધું હજી ટૂંકમાં ઘણા બધા કરવાના હોય ને, તો 1-2 જગ્યાએ બાકી છે એટલે એનો જ બધું કાર્યક્રમ ચાલુ છે. અને ધવલ સરકાર આરામથી ટીવી જોઈએ છે, આપણે એની ત્યાં જઈએ. અને સ્વાતિ દીદી અત્યારે છે ને અહીંયા ઘરે, તો એ રોટલી બનાવે છે. તમને કેવું ફીલ થાય? ખાલી એમને એમ ગમે ફીલ કરવાનું. હા મેં લપના એમ કહેવાનું કે બહુ સારું બોલો બોલો, બાકી મારા કસમ છે કે બહુ સારું ફીલ થાય એમ કહું. સારું ફીલ થાય. જો ગાઈસ કસમ નો ફાયદો હે. તો ગાઈસ આ છો મેડમ, લોટ બાંધો છો. તમારા ઘોડા પરિવારમાં બધા ધીમે ધીમે બોલી સિસ્ટમે, તમે પણ તમારા ભાઈની જેમ ધીમે ધીમે બોલો છો. તો અત્યારે આ છે ને નિવેદના રોટલી બનાવવાની છે, તો સ્વાતિ દીદી એનો લોટ બાંધે છે અને અહીંયા કુકર મૂકેલું છે. અહીંયા એ રોટલી વણશે હમણાં બેસીને. હવે કરી દઉં. તો ત્યારે પરોઠો બનાવતી હતી ને એટલે ઓલું થતું હતું. અને મારા સાસુ છે એ સ્નાન કરવા ગયા છે અહીંયા. તમને રોટલી કરીને કેવું ફીલ થાય છે સ્વાતિ? ના, પેલાનું ફીલ વ્યક્ત કરી દો, કેવું ફીલ થાય છે? ઓકે, તો એને ગુડ ફીલ થાય છે તો એ વાંધો નહીં, રોટલી ભલે બનાવતા. અને હું અહીંયા થોડુંક તમને બીજો નજારો બતાવું. હાય તો કહું, क्या कर रहे हो? क्या कर रहे हो? थोड़ा सा वर्क कर रहा हूँ. कौन यार बात करो? वर्क, बात नहीं वर्क. वर्क कर रहा है, वर्क. હું તો વર એમ જી મેં કીધું કોનો વર? કઈ કામ તો એટલું કામ કર્યું દેખાતું નથી. હું તે ફાડી મેળ્યું. સવારમાં તમારા માટે પરોઠા બનાવ્યા, વાસણ ઉટકા 2 વાર અટાણાથી હતા, વાહેંદા પોતા કર્યા ઓલા ઘરમાં રસોડામાં. પછી આગળ ઓલું શું કહેવાય ખીર ઓરવાની છે ઈ મૂકવામાં રાખી. પછી અહીંયા હજવાડી પોતા કર્યા. પછી ગોળીમાં પાણી ભરવાનું એક બાકી છે, બસ બાકી બધું થઈ ગયું. ગણાવવાનું કહું કા, એટલે તમે આ તમારે બધી રેઢિયાર વાળા મૂકી દેજો, બાકી સર્વિસ વધારે થઈ જાય. સમજાય આવ્યો ધવલ? આજ ધવલ ગાઈઝ વહેલા ઉઠી ગયા હતા, મારા કરતા પણ વહેલા. કા હું સૂતી હતી, ધવલ ઉઠી ગયા હતા. કેમ ધવલ તમે ઉઠ્યા હતા જણાવશો? લાઈફમાં કંઈક કરવા માંગુ છું એટલા માટે. લાઈટ એવાઈ ગઈ, ખબર નહીં, લાઈટ જતી રહી છે હવે. તો હું એમ કહેવા માંગુ કે આજ પણ જો નિવેદનું ને બધું હજી પૂરું નથી થયું, ટૂંકમાં અમુક જગ્યાએ બાકી હતા તો એ અત્યારે કરવાના છે. તો એક જગ્યાએ મમ્મી અને ધવલ ગયા છે અને આજે હું અને સ્વાતિ દીદી એક બીજી જગ્યાએ, ટૂંકમાં અહીં બાજુમાં જ છે ગામમાં, તો ત્યાં જવાના છે. અને બસ તમે જોડાયેલા રહેજો. ફ્રેશ થઈ અને મેં કીધું હવે નાહી ધોઈને જઈએ છીએ, તો હવે આપણે હાલતા થઈએ ગાઈઝ. બાકી કેમ છો બધા? મજામાં? કમેન્ટ કરજો કે તમે બધા કેમ છો, અને કાંઈ બી તમને કઈ ટાઈપ વ્લોગ જોઈએ તો એ પણ મને કહેજો, એટલે આપણે એક ટાઈપ કરશું એમ. ઓકે, પ્રેન્ક વાળો યાર અઘરું પડે, ધવલને ફસાવવા એ બહુ મુશ્કેલ છે. એ મેં એને સરપ્રાઈઝ આપ્યું ને લાસ્ટ ટાઈમ બર્થડેનું, ત્યારે પણ એને થોડીક ભનક લાગી જ ગઈ હતી, એટલે એ આટામાં ન આવે, એટલે પ્રેન્ક વાળું અઘરું થાય. બટ તો પણ ટ્રાય કરશું કંઈક. તો જોડાયેલા લાગતું નથી. હવે નાય એવી તો ખરી, કપડા બદલાવેલ દેખાતા નથી, એટલે નાયા વગર બદલાવું? હું વાતું કરો ગાંડિયું, પગું દબાવાયા સરકારના. ક્યાં હતા ધવલ તમે?
તો અમારે બે કામવાળા કામ કરે. આમ લે સીધું કર ને. આ બધું ધવલનું કામ છે, મારે કરવું પડે. હાલ ફટોફટ, બસ બસ હો, હોશિયારી મારો. હાલ ફટોફટ ને ગાડી નાખી છે. ખોટી હોશિયારી મારો. ખોટી હોશિયારી ન મારો ધવલ. હાલ ને ગાડી પડશે. ગઈ એ બધું હજી ધવલ કરતા નથી. સીધી ની આ સોકેટ નીકળી જશે કેની તારી ફાડ કરતી. આમે મોટી છે, કડાઈ બહુ મોટી છે, નીકળે એમ ને. આમે બદલાવી નીકળી જાય તો મારી યાર દાંતમાં ઓલું રિંગ ન ખાવી. નથી કાંઈ. તો ઘેર છે. ગઈસ તો દુકાને ગયા હતા ને દુકાનથી પાછા આવતા રહ્યા. પોપટ થઈ દે ગઈ. છે એમ કહો. કહીએ તાર પપ્પા હોય. કા ચપ્પલ પહેરીને જાવું, શૂઝ પહેરીને જવાય આવા હા ખેતરમાં. ભાઈ કોઈ એમની ગાડી નાખી. તમારા ચપ્પલ અડે કોણ થુઈ ન કરું છી છી. આરામાં ડોર રોડી આવી ગયો. હો આરામાં ડોર રોડી આવી ગઈ. ભલે 10 હોય કે 20 હોય, લેટ્સ ગો. જાવ ને ધોલ, હું ક્યારના માથાકૂટ કરું. ને ડેરો બંધ કર. અંદર કરો ને ડેલો બંધ કરો એટલે ખીજ કરો એમ. હા આવો એટલે તમારો વાટ લગાડું. હોશિયારી મારતા હોય ડેલો બંધ નથી થતો. અત્યારે મારા સાસુ, તમે શેનું શાક બનાવી રહ્યા છો? બોલતા નથી. તમે શું બનાવી રહ્યા છો? ફનસ બનાવી રહ્યા છે. આ ફણસનું શાક અત્યારે મારા સાસુ બનાવી રહ્યા છે અને અહીંયા તેલ ગરમ થાય છે, દેખ સકતે હો આપ સબ લોગ. અને આપણે નારિયેળ ખાયો છે. આવી રીતે થાય છે શાક. અને અહીંયા કચરો સાફ થાય છે, સ્વાદિષ્ટ કરે છે, તમે જોઈ. ગાઈસ તો પછી અમે કામકાજ આદરી લીધું એટલે કે અત્યારે કામ આને શું કહેવાય, દાળ. ખબર જ છે ભાઈ, આવું કંઈ મસ્તી કરતી હોય તમને હસાવવા માટે. તો આપણે દાળ સાફ કરીએ છીએ, હું અને સ્વાતિ દીદી, અને મમ્મી પણ હમણાં આવે જ છે. જો આવું પાછળથી. અને તમે દાળ તો જોઈ જ હશે, અને બીજું કાંઈક એવું નથી, જોઈ હોય તો જોઈ લ્યો, ના જોઈ હોય તો. હાથ મસ્ત લાગે કા મારા? ખાઈ દેજો તો ખાતાય નથી આવડતું, સિરિયસલી. તોય તમારે લગ્ન થઈ જાય, ખાતા નથી આવડતું ને તોય. ધવલ, તોય તમે કાં લગ્ન કરી નાખ્યા? અત્યારે ગાઈસ ધવલ એકચ્યુઅલમાં કામ કરીને આવે ને એટલે આપણે બહુ ચાળા ના કરવાના, બાકી આટે ચડી જાય એટલા માટે. એની હાલત તમને બતાવવા, પેન્ટ જો, પેન્ટનો કલર બદલાઈ ગયો, એના મોઢાનો બદલાઈ ગયો. બતાવો ધવલ તમારું મોઢું. હવે પાણી ભરતા જા નથી ભરી આવી દેવું, નોકર છે તમારી. હું ફટોફટ. રિક્વેસ્ટ કરો તો ભરી આવું. નહીં ફટોફટ ભરી જાય. એમ કહો કે પ્લીઝ જાને બેટા ભરી આવી દે ને, એમ કહો. હા શું કહું, બાકી નહીં જાઉં. હા તો રેવો દઉં હોય છે. આવા મારવા વાકે જ બગડે એટલે હું મારતી હોય. ભરી આવી દઉં હવે. આખું ધવલ તમે અત્યારે ખાતા રહેજો. હા તો પછી જમતી વખતે તમે કાંઈ નહીં ખાઓ. અર બધું એમાં ભૂરી નહીં. એમ પ્રેમ થયો કે દીકરા હશે કે લઈ લે ના તો લઈ જાઉં. ત્યાં કચરો ન નાખો પ્લીઝ. લઈ લે. જોઈ તો કેવું લેવું હોય. તમે મારો
પેન્ટ કાઢીને નથી લેતા તો તમે આ તમે હું બીજો કચરો લેવો ઉભી રહ્યા હા નોનસેન્સ જીતે તો ક્યાં બેઠી પણ હોગી પે આય તો બેહે કો ગઈ હા તો હું લે હું એમને તું બે લે બસ આ જ છે જીવન ગાઈઝ હું હાલે બાકી ધવલ કેવું ગયો આજનો દિવસ કામ કરતા હતા એટલે બહુ તકલીફ થાય છે એકચ્યુઅલી પછી કામ કરતા હોય ને એને બહુ તકલીફ થતી હોય એમાં ક્યારેક ક્યારેક કરતા હોય એને તો બહુ તકલીફ થાય આગી જા હા તો પણ અહીંથી નાસ્તો ન ખાઈ શકું મારે અહીં રાખીને ખાવું તો નહીં ખાવું પડે જો અહીંથી એટલા ક્રોસમાં એટલામાં આવી જાય લે નહીં મારે એમ નથી ખાવું ખાઈ લઉં ને હું ભાવ ખાવ અહીંયા બેસી જા હવે વ્યવસ્થિત નાસ્તો કરવો છે હું ખાવું એ હું ખાઈ લે મારી રીતનું તું આવી જા ઊભી તો બસ બાપા તમારાથી દૂર રહેવામાં જ મજા આવે મજા છે દૂર રહેવામાં કઈ શાયરી હતી ગાલિફ મજા છે દૂર રહેવામાં એમે પૂછતા નથી કે હાલ નાસ્તો કરો બેસી જાઓ ઓલા બધા તો આજ ગયા લાગે ક્યાં જવાનું છે ધોર દીવાનભાઈ ક્યાં જવાનું છે ક્યાં જવાનું છે મારે આવો એમ થાય ને કે આમ હા પાડું ને તો એ અડધી તૈયાર તો તૈયાર થઈ જાય હે ક્યાંય ફરવા જ નથી લઈ જતો એ થોડીક બાકી રાખે છે ને લઈ જાઉં ક્યાંય નથી લઈ જતા વીદી હમણાં રખડીને આવે કેટલા દી કચ્છમાં હા બધા 2 દી 3 દી રખડે ને તો આપણે વાંધો નહીં કે નહીં ભાઈ હાલો ક્યાંક લઈ જાય એ 18 દી 20 દી માંથી 18 દી રખડી 2 દી ઘેર રહી ખોટી રહેવા દો એટલે તારે એની બાજુ રહેવાનું છે શાબાશ એમની તારે એની બાજુ રહેવાનું છે હમ બરોબર હે પોઈન્ટ ની વાત હા તો ઈ જ ને. સનમ તો વેચની જ બોલી આવી હતી અનુભવ નથી હજી એટલેથી એવી ગમે એ રીતે બોલવાની જાણે તું પણ એ જ ને એની આદત જ છે એવી હા તે વાંધો નહીં જાણે ને તું એની સર્વિસ કરી નાખી બધા ભેગા થઈને ઈ કોઈ બાંધવાની જરૂર જ નથી એકવાર પપ્પાને આવે બેહાડી દેવાના તું છે ને અટાણે મારે ખાવાનું બાકી છે એટલે તું ઓછા મેર બરોબર નહીં બદલીને ડ્રેસિંગ સેન્સ મેં એને પેલા કેટલો ફેર આવ્યો પેલા તો એના શર્ટ હતા કેવા અમુક